જય શ્રી કૃષ્ણ મિત્રો, આજથી આપણે 200 કિલોવોટની સાઇટ ચાલુ કરવાની છે અને 200 કિલોવોટમાં કઈ રીતે ઇન્વર્ટર લગાડવું, કઈ રીતે એસીડીબી લગાડવું, બીસીડીબી કઈ રીતે લગાડવું એ બધું જ હું તમને આ વિડીયોમાં કહીશ. અને અહીં આ શેડમાં બંને બાજુ તમે પેનલ જુઓ છો તે ટોટલ 277 પેનલ વારી કંપનીની અને એક પેનલ 545 વોટની છે. અને સામે જેમ તમને જે દેખાય છે તે 50 કિલોવોટની છે, એટલે કે ટોટલ 50 કિલોવોટ પ્લસ 150 કિલોવોટ બંને ભેગા થઈને 200 કિલોવોટની આપણી સાઇટ છે. હવે આપણે વાયરિંગ ચાલુ કરી દીધું છે, તો આપણે અહીંયા પોલીકેબના વાયર વાપર્યા છે અને સાથે સાથે યુપીવીસી પાઇપ વાપર્યા છે, કેમ કે આ યુપીવીસી પાઇપમાં ટોટલ 38 વાયર આવે છે. હવે તમે આ જે 15-15ના ચોખ્ઠા જોવો છો તે ટોટલ 15 પેનલ છે, એટલે કે તેમાં એક બાજુ પ્લસનો છેડો નીકળશે અને બીજી બાજુની પેનલમાં માઇનસનો છેડો નીકળશે. અને આવા ટોટલ 19 ચોખ્ઠા છે, એટલે કે એક ચોખ્ઠામાં 2 વાયર, એટલે ટોટલ 19 દુને 38 વાયર. આ યુપીવીસી પાઇપ તમને જે દેખાય છે તેમાંથી આપણે 38 વાયર કાઢવાના છે અને પછી ટી મારીને તમે આ જે પેનલ ઉપર વાયર જોવો છો તે રીતે જ્યાં વાયર આવતા હોય ત્યાં તેની જગ્યાએ તે વાયરને પહોંચાડી દેવાના છે. તો આ ભાઈ અત્યારે જે આપણે ટીમાંથી વાયર બહાર કાઢ્યા તેને આમાં ટેપ મારે છે, કેમ કે તે ટેપ મારે એના પછી જ આપણે તેમાં પાઇપિંગ કરી શકીએ, અને ટેપ ન મારે તો આપણે તેમાં પાઇપિંગ ન કરી શકીએ, એટલે ટેપ મારવી બહુ જરૂરી છે. તો આ ભાઈ અત્યારે બધા જ વાયરને સરખા કરીને તેમાં ટેપ મારે છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે આપણે ટી મારેલી છે તેમાંથી વાયર બહાર કાઢી લીધા છે. તેવી જ રીતે આપણે આગળ પણ ટી મારેલી છે તેમાંથી વાયર બહાર કાઢીને રાખી દીધા છે. હવે આપણે જે ટી મારીને વાયર બહાર રાખ્યા હતા તે બધા જ વાયરને જ્યાં પેનલ છે તે પેનલ સુધી પહોંચાડવા માટે આપણે એકનો પાઇપ યુપીવીસી પાઇપ વાપર્યા છે, કેમ કે યુપીવીસી પાઇપ ટકાઉમાં પણ સારા હોય છે, એટલે આપણે બધી જ જગ્યાએ યુપીવીસી પાઇપ જ વાપર્યા છે. અને તો અહીંયા આપણે લાસ્ટ પેનલમાં લગભગ 2 કે 3 વાયર જ આવે છે, એટલે આપણે એકનો પાઇપ વાપર્યો છે. હવે આ શેડમાં બંને બાજુ જ્યાં વચ્ચે ઢાળ ભેગું થાય ત્યાં નો વાક્યું લાગે કે નો કાંઈ થાય, એટલે આપણે આવી રીતે જ પાઇપને બેન્ડ વાંક વાળવો પડે, બીજો કાંઈ ઓપ્શન જ નથી. આ તમે જોઈ શકો છો કે આ ભાઈ અત્યારે પાઇપની ઉપર પગ દે છે, એટલે કે પાઇપ નીચે બેસી જાય અને પેનલની નીચે વયો જાય, અને જ્યાં તમે વળાંક જોઈ શકો છો. જો તમારે આવા જે બીજા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરો. મેં આટલું કામ કરી લીધું ને પણ ત્યાં તો દિવસ પૂરો થઈ ગયો, અને અમને તો એમ થયું કે આવીશ હવે તો દિવસ પૂરો થયો તો સારું, કેમ કે તડકો એટલો હતો ને કે વાત જ ન પૂછો. હવે બાકીનું કામ આગલા દિવસે કરશો, ત્યાં સુધી તમે અમારી સાથે કનેક્ટેડ રહો આવા જ સોલારના વિડીયો જોવા માટે.